राजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। श्री भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय। सौने जय स्वामीनारायण। ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર કરુણા કરીને પધાર્યા. એમના આવવાનો હેતુ એ આપણું કલ્યાણ થાય એ હતો. શ્રીજી મહારાજે પોતાના પ્રાગટ્યના હેતુમાં એમને કહ્યું कि दूसरा जो अवतार हुआ था सो कार्य कारण हुआ था, लेकिन मैं जो प्रकट हुआ हूं सो जीवों को अज्ञान के नाश के वास्ते और जीव को ब्रह्म करने के लिए आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षरातीत जो पुरुषोत्तम नारायण सो आज हम मनुष्य जैसा बना हूं. श्रीजी महाराज प्रागट्यना हेतु में खूब स्पष्टता एमने करी કે પૂર્વના જે અવતારો છે એ કોઈક ને કોઈ કાર્ય નિમિત્તે આવ્યા. જેમ નૃસિંહ ભગવાન એ હિરણ્યકશ્યપનો નાશ કરવા માટે આવ્યા. શ્રી રામચંદ્ર ભગવાન એ રાવણ જેવા અસુરોનો નાશ કરવા માટે આવ્યા. શ્રી કૃષ્ણ ભગવાન એ કંસ, શિશુપાલ કે જરાસંઘ જેવાનો નાશ કરવા માટે આવ્યા. કોઈક ને કોઈક અસુરોનો નાશ કરવા માટે આવ્યા. પણ ભગવાન સ્વામીએ કહ્યું કે જે મારો હેતુ એ છે કે આસુરી તત્વોનો નાશ કરવો. કારણ કે જ્યાં સુધી એનો દેહનો નાશ થયો, રાવણનો દેહનો નાશ થયો, રામ ભગવાને એ રાવણનો નાશ કર્યો એટલે કે દેહનો નાશ થયો, રાવણ તત્વ હજુ જીવે છે. શ્રી કૃષ્ણ ભગવાને કંસ, શિશુપાલ કે દુર્યોધન જેવાનો નાશ કરાયો પણ એ તત્વ હજી જીવે છે. નૃસિંહ ભગવાને હિરણ્યકશ્યપનો નાશ કર્યો પણ હિરણ્યકશ્યપની જે વૃત્તિ છે એ આપણામાં જીવે છે. રાવણ અસુરો કેમ કહેવાય? કારણ કે એ તો બ્રાહ્મણ હતો અને વેદનો ભણેલ વિદ્વાન હતા, પણ એમાં એક આસુરી તત્વ કામ અને અહંકાર. કદાચ ભૂલ થઈ ગઈ, સીતાનું અપહરણ કર્યું પણ કોઈનું એને માન્યું નહીં. બધા સમજાવ્યા, બધું એને સીતાજી પાછા આપી દો, પગે લાગી લે, પણ અહંકાર વૃત્તિ એને કોઈનું સ્વીકાર્યું નહીં. એ રીતે દુર્યોધનની પણ અહંકાર વૃત્તિ, લોભ વૃત્તિ, તો એ જ્યાં સુધી આપણામાં છે ત્યાં સુધી કોઈ મનુષ્ય કોઈ યુગમાં ક્યારેય કોઈ પણ સત્તા, સમૃદ્ધિ કે સત્તા વચ્ચે ક્યારેય સુખી થયો નથી અને ક્યારેય થવાનો નથી. જેમ આપણે આંખમાં કણું પડ્યું હોય તો 1 અબજ રૂપિયાના કે 1 અબજ પાઉન્ડના બંગલામાં જઈ જાઓ, પણ જ્યાં સુધી આંખમાંથી કણું ના નીકળે ત્યાં સુધી આપણને ઊંઘ ના આવે. પગમાં કાંટો વાગ્યો હોય તો તમે 50,000 રૂપિયાના બૂટ લો ને તો કાંટો ન નીકળે ત્યાં સુધી એ સુખ આવે જ નહીં. 100% નક્કી બાબત છે. કિડનીમાં પથરી હોય ને હલે ને એ દરમિયાન તમે ગમે તેવા કપડા મોંઘા પહેર્યા હોય,
ગમે તેવી મોંઘી ઘડિયાળ પહેરી હોય, તમે ઘડિયાળની કિંમત કેટલી છે? 12 પાઉન્ડ. ચાલો પછી તમારી ઘડિયાળ 20 પાઉન્ડ. બધા લોભિયા લાગો. ચાલો તમારી ઘડિયાળ 500 પાઉન્ડ. બહુ કેવાય. જો 12 પાઉન્ડ થી 6 વાગે ઉઠાય, 12 પાઉન્ડ ની ઘડિયાળ થી 12 પાઉન્ડ ની ઘડિયાળ. આ તો ખાલી કહું છું, તમે લીધી ને વાંધો નહીં. 12 પાઉન્ડ ની ઘડિયાળ થી જો 6 વાગે ઉઠાય તો 500 પાઉન્ડ ની ઘડિયાળ થી કેટલા વાગે ઉઠાય? જેમ આપણે 20 રૂપિયાની 1 કિલો કેરી આવે તો 100 રૂપિયા કેટલા કિલો કેરી આવે? 5 કિલો. બરાબર. એમ 12 પાઉન્ડ ની ઘડિયાળ થી જો 6 વાગે ઉઠાય તો 500 પાઉન્ડ ની ઘડિયાળ થી કેટલા વાગે ઉઠાય? લીધો એને વાંધો નથી, પણ અમે ઘડિયાળ જેને ત્યાં લીધેલી અને ત્યાં જમવા ગયા હતા 2001ની સાલમાં પૂજી આત્મસ્વરૂપ સ્વામી સાથે હતા. 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળ. સાચું બોલું છું, ગપ્પા નહીં મારું. મારું પ્રમાણ ખાલી નથી હજુ. બરાબર. તો 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળ. અને એ વખતે ભાઈ જેલમાં હતા. કેવું કહેવાય, 2 વર્ષ જેલમાં રહ્યા. એના ભાઈ હતા ને તેમ જમી આવ્યા. હવે 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળ હોય, 5 કરોડના બૂટ આવે. ખબર? મારી પાસે નથી પણ ફોટો છે. 5 કરોડના બૂટ હોય તો લાખ રૂપિયાના મજા હોય કે નહીં? મોજા થોડા 100 રૂપિયાના આવે. મેચ થવું છે ને. 5 કરોડના બૂટ લાખ રૂપિયાનું મોજા હોય તો ટાઈ તો 50,000 હોય કે નહીં? હવે તો ટાઈ 50,000 રૂપિયાનું તો કપડા કેટલા રૂપિયાના હોય? હવે એવા મોંઘા કપડા પહેર્યા હોય અને પરફ્યુમ લગાડેલું હોય, એના લગ્ન થતા હોય પાછા, અને એના બેન્ડ વાજા વાગતા હોય, લગ્નના ગીતો ગવાતા હોય, અને એની વિડીયો પડતી હોય, અને એ વખતે કિડનીમાં પથરીનો દુખાવો શરૂ થાય તો આમ ઘડિયાળ બતાવો તો શું ખાવે? આમ બૂટ બતાવો કોકને, આમાં શું ખાવે? એ શું ક્યાં ગયું? એ પથરી હલે છે ને. તો આપણા જીવનમાં પથરી નથી, પથરા છે, પર્વતો છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે મેરુ જેવું માન છે. લોકાલોક પર્વત જેટલી વાસના છે, ગિરનાર પર્વત જેટલો કામ છે. જ્યાં સુધી આ સ્વભાવ દોષો વાસના ન ટળે ત્યાં સુધી વિશ્વનો કોઈ મનુષ્ય ક્યારેય સુખી નથી. હમણાં આપણે રાવણની વાત કરી કે રાવણ પાસે સોનાની લંકા હતી. તમે કે સોનાની ચમચી છે? ના, હું લઈ નહીં જાઉં. તો આ જઈને સોનાની સાયકલ થશે? થાય તો મને તકલીફ નથી, પણ કેમ દુઃખી થયો? કે હાર્ટ એટેક થોડા આવ્યો? રાવણ ડાયાબિટીસ છે, કેન્સર થયેલું, ટીબી થયેલો, એક સ્વભાવ. તો તમે માનો છો કે રાવણ મરી ગયો હોય? રાવણ જીવે છે. તમે આજુબાજુમાં છે, જોતા નહીં લગાવી દેશો. મને રાવણ તો એ રાવણ આપણી અંદર છે. એ રાવણ વૃત્તિને, એ કામ વૃત્તિને, ક્રોધ વૃત્તિને, લોભ વૃત્તિને, અહંકાર વૃત્તિનો નાશ કરવા માટે ભગવાન સામે પૃથ્વી પર આવ્યા. આપણને ભ્રમરૂપ કરવા માટે આવ્યા. અને ભ્રમરૂપ થવું એટલે શું? ડોક્ટર થવું એટલે કંઈક સમજાય, એન્જિનિયર થવું એટલે કંઈક પિક્ચર મગજમાં થોડું પકડાય, લોયર થવું એટલે શું કંઈક ખબર પડે, પતિ થવું એટલે લગભગ તમને બધાને ખબર પડે. પણ ભ્રમરૂપ થવું એટલે શું કે સમજાતું જ નથી. એનું પિક્ચર જ આપણા મગજમાં નથી. કઈ એક વખત સંતોએ બાબાને પ્રશ્ન પૂછેલો કે સ્વામી ભ્રમરૂપ થવું એટલે શું? એ વખતે સ્વામીએ બહુ પ્રેક્ટિકલી વાત કરેલી કે સત્પુરુષ જે રીતે વર્તે છે એ રીતે વર્તવું, સત્પુરુષ જે રીતે સમજે છે એવી રીતે સમજવું,
અને સત્પુરુષે જે રીતે પોતાનો દેહ ભક્તિ માર્ગમાં વાળ્યો છે એ રીતે આપણો દેહ ભક્તિ માર્ગમાં વાળવો એનું નામ બ્રહ્મરૂપ. કારણ કે સત્પુરુષ બ્રહ્મ છે, તો એ બ્રહ્મ જેવા થઈએ, બ્રહ્મના ગુણો આપણામાં આવે, એનું નામ બ્રહ્મરૂપ. તો શ્રીજી મહારાજે આપણે બ્રહ્મરૂપ થઈએ એના માટે આ પૃથ્વી ઉપર એમને પ્રાગટ્ય પોતાનું કર્યું, અને સાથે સાથે એમને આપણને વાતો પણ કરી. મહારાજે જો વાતો ન કરી હોય તો આપણને ખબર જ ન પડે એને આપણને કેવા બનાવવા છે, એ આપણને કેવા બનાવવા માંગે છે, અને આપણી પાસેથી શું અપેક્ષા છે, એને આપણે વાતો કરી. અને વાતો કરી એટલું જ નહીં, એને પરમહંસોને આદેશ આપ્યો કે ભવિષ્યના ભક્તો માટે પણ આ ઉપદેશ હંમેશને માટે જળવાઈ રહે એના માટે એ ગ્રંથનું સંપાદન કરવાની આજ્ઞા કરી, અને એ ગ્રંથ આપણને પ્રાપ્ત થયો વચનામૃત. વચનામૃત ગ્રંથ એ શું છે? આમ જોઈએ તો સફેદ કાગળ ઉપર કાળા અક્ષરો છે, બે પૂઠા વચ્ચેનું થોડાક પેજની અંદર કંઈક લખાયેલું છે. લખણ તો દુનિયાની કેટલી બધી ભાષામાં કેટલું બધું પ્રકાશિત થાય છે. હમણાં હેરી પોટરનો જમાનો છે, કરોડોની સંખ્યામાં એની કોપીઓ ખલાસ થાય છે. વિશ્વભરના લાખો કરોડો માણસોને વાંચતા હશે. ઠીક છે, થોડુંક એને કંઈક મનોરંજન પ્રાપ્ત થતું હશે, કંઈક બધી માહિતી મળતી હશે. વચનામૃત એ કોઈ ઇન્ફોર્મેશનનો ગ્રંથ નથી. વચનામૃત એ કોઈ મનને થોડીક આનંદ થાય, થોડોક અને મનને કંઈક પેલા ગગલિયા થાય એવી કોઈ વાતો નથી. વચનામૃત એક જીવન પરિવર્તનનો ગ્રંથ છે. જીવ દશામાંથી એક બ્રાહ્મી સ્થિતિ સુધી પહોંચવાનો એક આધ્યાત્મિક માર્ગનો રસ્તો તો વચનામૃતમાં છે. કેજીથી માંડીને પીએચડી સુધીની સાધના એ વચનામૃતમાં છે. એક આપણી ભવ્ય ઇમારત આપણી બંધાય, એક દિવ્ય આપણું ઘડતર થાય, એનો નકશો આ વચનામૃતમાં છે. આપણા જીવનના અનંત પ્રશ્નોનું કાયમી સમાધાન થાય. આપણે થોડાક સમાધાન માટે પ્રયત્ન કરીએ છીએ. ભૂખ લાગે, જમીએ એવા, ભૂખનો પ્રશ્ન હલ થઈ ગયો. તરસ લાગી, પાણી પીધું, તરસનો પ્રશ્ન હલ થઈ ગયો. ગરમી લાગી, એસી ચાલુ કર્યું, ગરમીનો પ્રશ્ન હલ થઈ ગયો. ઠંડી લાગી, હીટર ચાલુ કર્યું, ઠંડીનો પ્રશ્ન હલ થઈ ગયો. જીવનની અંદર ફક્ત ગરમીના પ્રશ્નો નથી, જીવનમાં કેવળ ઠંડીના પ્રશ્નો નથી, જીવનમાં કેવળ ભૂખ અને તરસના પ્રશ્નો નથી. આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે જેને ભૂખને સંતોષ માટે, તૃષાના સંતોષ માટે, અથવા તો ગરમી અને ઠંડીના પ્રશ્નો હલ કરવા માટે એની પાસે આધુનિક અદભુત સુવિધાઓ છે, છતાં એના જીવનના પ્રશ્નો યથાવત છે. આજે દુનિયામાં દરરોજના 3000 માણસ આપઘાત કરે છે. 3000 માણસ આ પૃથ્વી પર દરરોજ આપઘાત કરે. આપઘાત કોણ કરે? જે દુઃખી હોય. આપઘાત કરવાનો શોખ નથી થતો લોકો. તો કોણ દુઃખી કોણ છે? આપણા મગજમાં કોઈને પૂછવામાં આવે કે દુઃખી વ્યક્તિનું પિક્ચર રજૂ કરો, તમારા આસ્થાનો દુઃખી વ્યક્તિ કોણ હોય, તમે કોને રજૂઆત કરો? અથવા આપણા મગજમાં દુઃખી વ્યક્તિનું પિક્ચર કેવું હોય? જેને ખાવા ન મળતું એ દુઃખી, જેને કપડા ન મળતા હોય દુઃખી, જેને રહેવાનું મકાન ન હોય દુઃખી. પણ વિશ્વમાં એવા કરોડો માણસો છે જેને એક ટન પોતાનું પેટ ભરેલું ખાવા મળતું નથી, પણ એ આપઘાત લગભગ નહીં કરે. ભારતનો કોઈ ભિખારી પંખે ટીંગાયો હોય એવું મેં સાંભળ્યું નથી. એ આખી જિંદગી રોડ ઉપર, ફૂટપાથ ઉપર ભીખ માગીને જિંદગી પૂરી કરશે. જોજો, આખી જિંદગી. કરોડપતિ, અબજોપતિ આપઘાત કરે. શું પ્રશ્ન છે? હમણાં ગયા વર્ષે અમદાવાદ, ફક્ત અમદાવાદમાં એક વર્ષમાં 500 વ્યક્તિ આપઘાત કર્યો, ઓનલી ઇન અમદાવાદ. અને એક તો ડોક્ટરે આપઘાત કર્યો, એન્જિનિયર, ગુજરાતનો કાર્યપાલક ઇજનેર, 42 વર્ષની ઉંમર, કરોડ રૂપિયાનો બંગલો, અને પંખે ટીંગીને આપઘાત કર્યો. હમણાં મુંબઈની અંદર 28મી માર્ચે એક ભાઈ બાલકૃષ્ણભાઈ, જેની ઉંમર 48 વર્ષની, એના પત્નીની ઉંમર 45 વર્ષની, 3 કરોડ રૂપિયાનો ફ્લેટ, અને 8મા માળેથી
પડીને આપઘાત કર્યો, એ, એના પત્ની અને એની દીકરી 19 વર્ષની. સામૂહિક આત્મહત્યા. આવતીકાલે સમૂહ પૂજા છે ને, એને સામૂહિક આત્મહત્યા કરી. 3 કરોડ રૂપિયાનો ફ્લેટ અને 50 કરોડ રૂપિયાની મિલકત હતી. અને એ જ જગ્યાએથી 6 વર્ષ પહેલા મા બાપ ઘર કરેલું. આ એની પ્રસાદીની જગ્યાએ એની પ્રસાદીની જગ્યાએ છે. તો જીવનમાં કઈક પ્રશ્નો એવા છે. અહીંના આપણા પ્રિન્સ ચાર્લ્સ, મિસિસ ડાયના વચ્ચે શાના પ્રશ્નો હતા? ઘરમાં આઈસ્ક્રીમ નહોતો, ઘરમાં ફ્રીજ નહોતો, ટીવી નહોતો, મોબાઈલ નહોતો, ફેક્સ નહોતો. વોટ વોઝ ધ રીઝન? જીવનમાં કઈક પ્રશ્નો એવા છે કે જેનું સમાધાન તમારી ડિગ્રીથી નથી, જેનું સમાધાન તમારા પૈસાથી નથી, જેનું સમાધાન તમારી સંપત્તિ, વૈભવ, ડિગ્રી કે બાથરૂમથી નથી. ગમે એટલા 10 જણા નાચે વડે બાથરૂમ બનાવો ને, હોતા હોતા ના હો, બેઠા બેઠા ના હો, ઉભા ઉભા ના હો, નાચતા નાચતા ના હો. એ જીવનના પ્રશ્નો તમે ઉભા ઉભા ના આવશો, હોતા હોતા ના હો, તો એનાથી કઈ પ્રશ્નનું સમાધાન. ઠીક છે, થોડી વાર ચારે બાજુ ફુવારા છોડતા પણ જીવનના બેઝિક પ્રશ્નો જુદા છે. એ પ્રશ્નનું સમાધાન આ વચનામૃતમાં છે. તો એવો એક વચનામૃત ગ્રંથ આપણને પ્રાપ્ત થયો છે. તો એ એક પ્રશ્ન પૂછવાનો સાહસ કરું. તમે કહેતા હોત કરું? કરું? ચાલો. આમાંથી કેટલા હરિભક્તો ઘેર વચનામૃત છે? આનું ઊંચી કરો. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ગમે તે. સારું, ધન્યવાદ. જેને ઘેર ના હોય એ લઈ લેજો, કારણ કે ફ્રી જેટલું મોંઘું નથી, ટીવી જેટલું મોંઘું નથી. કદાચ કોઈ સ્વામિનારાયણ ભગવાન ન માનતા હોય, કશો વાંધો નહીં. તમે ગમે તે માનતા હોય, ચાલો રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, માતાજીને માનજો, કશો વાંધો નહીં. પણ જીવનમાં જો સાચી સાધના કરવી હોય, અધ્યાત્મ માર્ગે ચાલીને કંઈક જો દિવ્યતાની અનુભૂતિ કરવી હોય, તો યુ હેવ ટુ રીડ વચનામૃત. અને એક વખત વાંચજો. જો તમે જ્યાં ઉભા છો ત્યાંથી એક ડગલું આગળ વધવાની કંઈક પ્રેરણા વચનામૃતના પ્રત્યેક પેજ ઉપર, પ્રત્યેક વચનામૃતના પ્રત્યેક શબ્દની આ તાકાત છે. તો આપણે સ્વામિનારાયણ ભગવાનના હોઈએ તો વચનામૃત આપણે ઘેર હોવું જોઈએ. તો જેને ઘેર છે એને ખૂબ ખૂબ ધન્યવાદ. બીજો પ્રશ્ન પૂછવાનો સાહસ કરો. તમે કહેતા હોત કરો. તો જે નિયમિત એક વચનામૃત વાંચતા હોય, જ્યારથી પોતાના ઘેર વચનામૃત લઈ ગયા હોય ત્યારથી, અથવા તો કદાચ 5 વર્ષ પહેલા લઈ ગયા હોય, પણ ક્યારેક સંતો અહીંયા આવ્યા હોય ને વચનામૃત વાંચવાની પ્રેરણા આપી હોય, અને તમે જ્યારથી નિયમ લીધો હોય ત્યારથી, કોઈ 6 મહિનાથી, કોઈ વર્ષથી, કોઈ 5 વર્ષથી, જ્યારથી નિયમ લીધો ત્યારથી દરરોજ ઓછામાં ઓછું એક વચનામૃત જે વાંચતા હોય, કદાચ પોતાના લગ્ન હોય ને એ વખતે પણ વાંચેલું હોવું જોઈએ. કારણ કે લગ્નના દિવસે સંડા જઈએ કે નહીં, ના, જે દિવસે બહુ બીજી હોય છે. તમારા દીકરાના લગ્ન હોય કે દીકરીના લગ્ન, અરે તમારા પોતાના લગ્ન હોય ને તો એ સંડાસ તો જાવ ને. આજે નહીં, બહુ બીજી છે એવું હોય છે. જો લગ્નના દિવસે તમે સંડાઈ શકતા હો, લગ્નના દિવસે તમે ખાઈ શકતા હો, તમે ચા પી શકતા હો, તો 5 મિનિટનું વચનામૃત વાંચી શકાય. કદાચ મોટું ન વાંચાય તો નાનું વાંચી લેવું, પ્રથમનું 5મું. તો હવે જેને નિયમિત વચનામૃત વાંચતા હોય એવા આંગળી ઊંચી કરો. આમાં ઊંચું કરો, મને દેખાય મારા ચશ્મા છે. કેટલા જણા છે જો. તો તમે શરમાશો ને, ગભરાશો ને. હું મારવાનો નથી, પણ આપણને ખબર જ નહીં પડે બે સંસ્થા શું છે. આ પ્રમુખ સ્વામી મહારાજ આપણને કોણ પુરુષ મળ્યા છે એ છાપા વાંચો જ નહીં ખબર પડે. એ કઈ સંસ્થાના કયા સિદ્ધાંત આપણને પ્રાપ્ત થયો છે, મોક્ષનો માર્ગ શું છે, શ્રીજી મહારાજ આપણને કઈ કક્ષા સુધી પહોંચાડવા માંગે છે, આપણને કેવા બનાવવા માંગે છે, આપણને કેવું દિવ્ય અને શાશ્વત સુખ આપવા માંગે છે, આપણું કેવું ઘડતર કરવા માંગે છે, આપણા સ્વભાવ, આપણો અહંકાર, આપણો રાગ દ્વેષ, આપણું અહમ મમત્વ, આપણો અભાવ ગુણ, આ બધું ટાળવા માટે એને અદભુત વાતો કરી છે. એ ક્યાંથી ખબર પડે? તો અમને જો હિન્દુ બહુ બીજી હોય છે, એટલે તમારો વાંક નથી, હિન્દુ ટુ બીજી. ખરેખર વિશ્વભરના 85 કરોડ હિન્દુઓને પૂછો ને,
કારણ કે હિન્દુઓને છે ને, હિન્દુઓનો જન્મ પૈસા કમાવા માટે જ થયો. ખરેખર એને પૈસા કમાવામાં બીજી હોય, ટીવી જોવામાં બીજી હોય, છાપા વાંચવામાં બીજી હોય, લગ્નની પાર્ટીમાં જવામાં બીજી હોય, રિસેપ્શનની જવામાં બીજી હોય, ગપ્પા મારવામાં બીજી હોય, ચર્ચા કરવામાં બીજી હોય. એટલે આપણે હિન્દુઓને આપણા ગ્રંથો વાંચવાનો ટાઈમ જ ન મળે. બધું જનરલ હિન્દુઓને પૂછજો, 85 કરોડ હિન્દુઓમાં જેને ભાગવત વાંચ્યું એવા કેટલા હશે? રામાયણ વાંચ્યું એવા કેટલા હશે? ઉપનિષદ, 5 ઉપનિષદના નામ આમાં જ ખબર હોય, આંગળી ઊંચી કરો. ઘણા ખબર હોય ઉપનિષદ ચકલી છે, પોપટ છે, પશુ છે. 5 ઉપનિષદના જેને નામ ખબર હોય ને, આપણે હિન્દુને પેટે જન્મે લીધા છે. વી આર હિન્દુ. હું બોલે પડોશી કહે મેં હિન્દુ, તારા બાપનું કપાળ હિન્દુ. આ તો ઠીક છે, આપણે સત્સંગમાં આવ્યા છીએ, થોડી પૂજા કરીએ છીએ, મંદિરમાં આવીએ છીએ, બાકી ખાલી આમ બળગાટ ફૂંકવાના હિન્દુ છે, હિન્દુ છે, ગુટકા ખાય, દારૂ પીએ, માંસ ખાય, અને નહીં ભાગવત વાંચો, નહીં રામાયણ વાંચો, નહીં ગીતા વાંચવાનું, નહીં વેદો વાંચો, કશું જ નહીં, બસ ખાલી. તો આમાંથી 5 ઉપનિષદના જેને નામ ખબર હોય, આંગળી ઊંચી કરો. નામ હો, નામ. પૂઠા કદાચ ના પણ જોયા હોય, કારણ કે આપણે હિન્દુ કહેવાય, 1-2 જણાને ખબર. તો કદાચ ન વાંચે કશો વાંધો નહીં, પણ એ ઉપનિષદનો સાર, વેદોનો સાર, મહાભારતનો સાર, રામાયણનો સાર, 18 પુરાણનો સાર વચરામૃતમાં છે. કદાચ આપણે આ બધું વાંચવા નહીં જવાય, સમય જ નથી ને આપણી પાસે, કારણ કે આપણે બહુ બીજી હોઈએ છીએ. પણ એ બધાનો સાર વચરામૃતમાં આપેલો છે. તો અહીંયા જે આપણો કાર્યક્રમ ચાલે છે, તો આજથી એટલું તો નિયમ લઈને જાઓ કે વચરામૃત વાંચ્યું છે, વચરામૃત વાંચવું છે. કદાચ મોટું પડે તો નાનું વચરામૃત વાંચજો. કદાચ નાના વચરામૃત વાંચવાની શ્રદ્ધા ન હોય તો ફકરો વાંચજો. અરે કદાચ ફકરો વાંચવાની શ્રદ્ધા ન હોય તો એક વાક્ય વાંચજો વચરામૃતનું. એક વાક્ય વાંચવાની શ્રદ્ધા ન હોય તો એક શબ્દ તો વાંચજો. અરે શબ્દ વાંચવાની શ્રદ્ધા ન હોય તો ભાઈ સાહેબ વચરામૃત એક વખત દરરોજ હાથમાં પકડજો. મહારાજની દિવ્ય વાણી છે, મહારાજની વાણી મહારાજનું સ્વરૂપ છે. હવે આનાથી વધારે કન્સેશન હું આપી શકું એમ નથી. તો નિયમ લેજો, નિયમ વગર કશું જ નહીં થાય. કેટલા વર્ષોની કથા સાંભળી, થોડુંક તો કરીએ યાર. બાઇબલ વાળા બાઇબલ વાંચે છે, કુરાન વાળા કુરાન વાંચે છે, આપણે ખાલી છાપા જ વાંચવા. તો થોડુંક વાંચો. તો એક અદભુત વાત શ્રી મહારાજે વચરામૃતમાં કરી છે. જે હેતુ લઈને પૃથ્વી પર આવેલા એવા એક હેતુની વાત શ્રીજી મહારાજે વચરામૃતમાં કરે છે, ને થોડીક આજે ને કાલે વિચારણા કરશું. સ્વારે વચરામૃત ગળા પ્રથમ 67મું સત્પુરુષના ગુણાવ્યાનું. સ્વાનારે 1876 ચૈત્ર સુધી 7મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા, અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, કોઈ સત્પુરુષ છે, તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે, અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે છે. આ મારો સંગી છે, તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેળે સુખ આવે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુની વિશે કેમ સમજે તો આવે ને કેમ સમજે તો ન આવે, એ પ્રશ્ન છે. શ્રીજી મહારાજે આ થોડો લાંબો પ્રશ્ન પૂછ્યો છે, પણ ટૂંકમાં એટલો પ્રશ્ન પૂછ્યો કે સત્પુરુષના ગુણ એ આપણામાં કેમ સમજે તો આવે અને કેમ સમજે તો ન આવે. તો સત્પુરુષના ગુણ લાવવાની જરૂર છે ખરી. સત્પુરુષના ગુણ લાવવાથી લાભ શું થાય આપણને?
તમે જોજો, આપણને જે વસ્તુની જરૂરિયાત લાગે ને લાવીએ. ફ્રીજની જરૂર પડે તો લાવીએ, બરાબર. ટીવીની જરૂર નથી તો એ લાવીએ, ઘડિયાળની જરૂર પડે તો લાવીએ, મોબાઈલની જરૂર પડે તો લાવીએ, ગાડીની જરૂર પડે તો લાવીએ. જે જરૂર પડે એ આપણે લાવીએ છીએ, તેનો વાંધો નથી. ઘડિયાળ લીધી, ફ્રીજ લીધું, ટીવી લીધું, ગાડી લીધું, મોબાઈલ લીધો, આવશ્યકતા છે અને વ્યવહારિક જીવનમાં એની ઉપયોગીતા છે, એને લાવવા જોઈએ. પણ સત્પુરુષના ગુણની જીવનમાં જરૂર છે. જેમ ફ્રીજની જરૂર છે, જેમ મોબાઈલની જરૂર છે, જેમ ઘડિયાળની જરૂરિયાત છે, જેમ ગાડીની જરૂરિયાત છે, એમ આપણા જીવનમાં આ સત્પુરુષના ગુણની કોઈ આવશ્યકતા છે ખરી? તો જ લાવવાના. જો આવશ્યકતા નહીં લાગે તો ગુણ લાવવાના નથી. તો શાના માટે જરૂર છે? તમે જુઓ, કોઈ પણ એક સામાન્ય ગુણ હોય ને, ખાલી લૌકિક ગુણ હોય ને, તો એ માણસને કેટલો બધો લાભ થાય છે. દાખલા તરીકે સચિન તેંડુલકર, એનામાં એક ગુણ છે. કયો ગુણ? ક્રિકેટ રમવાનું. ક્રિકેટ તો આપણે રમીએ છીએ, પણ એ સારી રીતે ક્રિકેટ રમે છે. તો પેલો સાવ સામાન્ય હતો, કરોડપતિ અબજોપતિ થઈ ગયો. એ ખાલી પેપ્સી કોલાની કઈક જાહેરાત હોય, આમ 45 સેકન્ડ બોટલ લઈને ઉભો રહે ને તો એને 10 કરોડ રૂપિયા મળે. આપણે 2 કલાક લઈને ઉભા રહી તો 5 ના આવે. આમ પકડીને ઉભા રહ્યો ને, એના બેડ ઉપર MRF લખે છે. MRF એને વર્ષે $10 લાખ મળે ખાલી લખવામાં. MRF. અમેરિકામાં માઇકલ જોર્ડન છે, એ જે કંપનીને બૂટ પહેરે તો જે કંપની બૂટ તો મફત જ આપે, ગાડી મફત આપે, પણ એ ભાઈ સાહેબ મારા બૂટ વાપરો ને, મારી ગાડી વાપરો. એ ગાડી વાપરે ને લાખો $લાખો આપે. એક સામાન્ય ગુણ તો કેટલું બધું કમાય. આજે ડોક્ટરમાં ઓપરેશન કરવાનો ગુણ હોય, પેલો મજૂર 1 વર્ષ સુધી મજૂરી કરે ને, એ જેટલા પૈસા કમાય એટલો આ ડોક્ટર એક ઓપરેશનમાં લઈ જાય. હવે એ આમ કાંડું પકડે, આમ આટલું આમ પકડે ને સીધા 100 પાઉન્ડ લઈ જાય. આપણે આમ આખું પકડીને આમ એમાં થોડો ગુણ છે. આમ પકડીને ખબર પડી જાય કે હાથમાં ક્યાંક તકલીફ છે, બરાબર. અમુક લોકો સંગીતકાર હોય છે, એ કેટલું બધું કમાય. તબલચી હોય છે, કેટલું બધું કમાય છે. એક તબલા વગાડવાનો ગુણ, એક હાર્મોનિયમ વગાડવાનો ગુણ, કંઈક ગાવાનો ગુણ, કંઈક ઓપરેશન કરવાનો ગુણ, થોડીક લોકો કાઉન્સેલર હોય છે, સલાહ આપવાનો ગુણ. તો થોડોક આ લૌકિક ગુણ, લૌકિક એક વિદ્યા પ્રાપ્ત કરે છે તો પણ કેટલી બધી કીર્તિ મેળવે, પ્રતિષ્ઠા મેળવે, સંપત્તિ મેળવે, સત્તા મેળવે. આ લૌકિક ગુણ મેળવે તોય પણ, તો જો આધ્યાત્મિક ગુણ આપણે મેળવીએ તો કેટલો બધો લાભ થાય. તો એ ગુણ મેળવવાની આપણને જરૂરિયાત લાગે તો આપણે ગુણ લાવવાના. તો જેમ સુખી થવા માટે આ બધી વસ્તુ લાવીએ છીએ. હમણાં જે મેં વાત કરી કે કેવળ સમૃદ્ધિ, કેવળ સગવડ, કેવળ સુવિધાના સાધનોથી આપણને સાચા અર્થમાં સુખ નથી મળવાનું. સાચા અર્થમાં જો રિયાલિટીનો સુખ જોઈતું હોય વાસ્તવિક, તો સદગુણ. સત્પુરુષમાં તો અનંત કલ્યાણકારી ગુણો છે, પણ થોડા ગુણોના આજે આપણે વિચાર કરીએ કે સત્પુરુષનો એક ધર્મ છે. આજે પ્રમુખ મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, ભગતજી મહારાજ, ગુણાતીતાન સ્વામી, આ જે પરંપરા છે એમાં એક સ્વધર્મ નામનો ગુણ અતિ દ્રઢ છે. આજે પ્રમુખ મહારાજની વિશેષતા ઘણી બધી છે, પણ બહુ સ્થૂળ દ્રષ્ટિએ એની વિશેષતા ગણીએ તો એના જીવનમાં અતિ દ્રઢ ધર્મ છે. આજે તમે જુઓ, એ કોઈ ભાગવતના કથાકાર નથી, એ કોઈ રામાયણ ઉપર પ્રભાવશાળી કોઈ પ્રવચન નથી કરતા, એ ગીતા ઉપનિષદ ઉપર કોઈ હિન્દી અંગ્રેજીની અંદર આમ લોકોને આમ આંજી દેવું કોઈ પ્રવચન નથી કરતા. સાવ સીધું સરળ બોલે. ઘણી બધા બાપતા જ હોય. એક વખત બાપા સાનવજે એમ બોલેલા કે શંકર ભગવાને દીકરી પાર્વતી ને રામ ભગવાન મનુષ્ય ભાવ આવ્યો. પણ 2-3 વખત રિપીટ કર્યું, સ્લીપ થઈ જાય ને, આપણે જેમની સ્લીપ થાય તો ભૂલમાં બોલાઈ જાય. આટલા મોટા ધર્મ ગુરુ, આ હિન્દુ ધર્મના એક મુખ્ય ગુરુ કહેવાય,
અને એને આટલી ખબર નથી કે શંકર ભગવાન અને પાર્વતી વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે. ખરેખર આપેલા વગર ન બોલે તો આવે એવું લાગે, પણ છતાં એમણે જો કાર્ય જોઈએ, આ કાર્ય શાનેથી થાય છે? આજે હજારો લોકોને જે સ્વામી પ્રેરણા કરી શકે છે, હજારો લોકોને જે ભક્તિને માર્ગે વાળી શકે છે, તપ કરાવી શકે, સેવા કરાવી શકે, સમર્પણ કરાવી શકે, કઈ તાકાત છે? તો કેરેક્ટર ઇઝ ધ પાવર. શીલમ પરમ બલ. અને શીલની અંદર, ચારિત્ર્યની અંદર ધર્મ મુખ્ય છે. સ્વામીશ્રીના જીવનમાં કોઈ કાળો ડાઘ નથી. સ્પોટલેસ કેરેક્ટર. જે ભગવાન સામનાની જે આજ્ઞાઓ છે, એ આજ્ઞાને સંપૂર્ણપણે, આજે 65 વર્ષથી સ્વામી સાધુ છે. શ્રીજી મહારાજની જે મુખ્ય આજ્ઞા, એમાં લેશ માત્ર કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સ્થાનમાં, અરે ગમે તેવી પરિસ્થિતિમાં એને નિયમમાં કોઈ ફેરફાર થવા દેતો નથી. આ એનો મુખ્ય ગુણ છે. ધર્મ. એક ત્યાગી છે, એક સાધુના વેશમાં છે, તો એ એના નિયમ પાળે છે. આપણે ગ્રહસ્થ હોઈએ તો આપણે આપણા નિયમમાં પાળવું જોઈએ. આજે વિશ્વના પ્રશ્નો શાના છે? એક ધર્મનો અભાવ. દુનિયાભરની અંદર જે કઈ પ્રશ્નો છે, કુટુંબના પ્રશ્નો, જ્ઞાતિના પ્રશ્નો, સમાજના પ્રશ્નો, ગામના, દેશના કે વિશ્વના પ્રશ્નોનું એક કારણ, મહત્વનું કારણ હોય તો ધર્મનો અભાવ છે. વ્યક્તિમાં જો ધર્મ સ્થાપના થઈ જાય ને, ધર્મ એટલે સંપ્રદાય નથી, ધર્મ એક સદાચાર છે. ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે ધર્મ સદાચાર, એક સદાચરણ, એક નિયમ ધર્મથી બંધ એવું આપણું જીવન, એવું જીવન બની જાય ને તો વિશ્વમાં કેટલા પ્રશ્નો હલ થઈ જાય. થોડીક હું તમને વાત કરીશ આજે, તો તમને ખબર પડશે કે સત્પુરુષનો ગુણ આપણામાં શા માટે લાવવાની જરૂરિયાત છે. આજે તમે જુઓ વિશ્વની અંદર, આજે વિશ્વનો મોટામાં મોટો દુશ્મન કોણ છે આજના યુગમાં? આતંકવાદ. હમણાં ઇંગ્લેન્ડ થોડુંક અનુભવી રહ્યું છે. મને હમણાં પહેલા કંઈક જાહેરાત કરી છે કે તમે ધ્યાનમાં રાખજો. અત્યાર સુધી લોકોને આંખ ઉઘડી નહોતી. ભારતમાં 60,000 હિન્દુઓને કાપી નાખ્યા આતંકવાદીઓ તો શાંતિથી હોતા હતા અને એ લોકોનું પોષણ કરતા હતા. હવે આંખ ઉઘડી. પણ આજે આતંકવાદ એ વિશ્વનો દુશ્મન છે. આપણને શાંતિથી ઊંઘ લેવા નહીં દે. તમે ગાડીમાં બેઠા હો કે બસ બેઠા હો, કોણ બાજુ બેઠું કે ખબર નથી. એ ગમે ત્યારે હું કોનો દ્વારા ક્યાં શું કરે કે કલ્પના જ આવે એવું નથી. એ દુશ્મન છે અને એનો કોઈ રીતે ઉકેલ લાવવો જોઈએ, બરાબર છે. પણ અત્યાર સુધીમાં વિશ્વની અંદર આતંકવાદને લીધે કેટલા માણસો મર્યા છે. હું ભારતની વાત કરું તો ભારતનું દુશ્મન એવું કહેવાય છે કે પાકિસ્તાન છે, અને બરાબર છે, એની કોઈ ના નથી. પણ પાકિસ્તાન અને ભારત વચ્ચે 4 યુદ્ધ થયા. 1947, 1965, 1971 અને 1998. આ 4 યુદ્ધની અંદર કુલ 19,600 સૈનિકો મરાયા છે. આ સરકારી આંકડો છે, ખોટો હોય હંમેશા. બહુ તો 25,000, ચાલો બહુ તો મેક્સિમમ 50,000. અને કાશ્મીરની અંદર 60,000 હિન્દુ કાપી નાખ્યા છે આતંકવાદીઓએ. અને આપણે જાણીએ છીએ કે આતંકવાદ પાકિસ્તાન તરફી છે. તો અત્યાર સુધીમાં કુલ 1,10,000 ભારતના નાગરિકો મરાયા. કોને લીધે? પાકિસ્તાનને લીધે. મેક્સિમમ 1.5 લાખ, ચાલો મેક્સિમમ 2 લાખ. 2 લાખ માણસો કોને માર્યા? બોલો ને, હું નહીં કહી દઉં મુશરફ. કોને માર્યા? કેટલા વર્ષમાં માર્યા? 58 વર્ષમાં. 1947 છે 2012. કેટલા માણસો માર્યા? મેક્સિમમ 2 લાખ. કોને માર્યા? એટલે આપણે પાકિસ્તાન શું કહીએ છીએ? પાકિસ્તાન દુશ્મન કેમ કહીએ છીએ? હા, લોકો માર્યા. કેટલા માણસો માર્યા? 2 લાખ. કેટલા વર્ષમાં માર્યા ભાઈ? એટલે આપણે પાકિસ્તાન શું કહીએ છીએ? કેમ પાકિસ્તાન દુશ્મન કહીએ? માણસો માર્યા. કેટલા માણસો માર્યા? કેટલા માણસો માર્યા? 2 લાખ.
કેટલા વર્ષમાં માર્યા? 58 વર્ષ. એટલે આપણે પાકિસ્તાને શું કહીએ? દુશ્મન. કેમ દુશ્મન કહીએ? બહુ મારે, બહુ નહીં, કેટલા? 2 લાખ કેટલા વર્ષમાં માર્યા? ડોક્ટર સાહેબ. એટલે આપણે પાકિસ્તાન શું કહીએ છીએ? દુશ્મન. બરાબર. પાકિસ્તાન દુશ્મન કહી છે કારણ કે 2 લાખ માણસો માર્યા. કેટલા વર્ષમાં? બરાબર. હવે બીજો દુશ્મન બતાવો. ગયા 1 વર્ષમાં, ફક્ત 1 વર્ષમાં ભારતના 10 લાખ માણસો તમાકુ મારી નાખ્યા. કેટલા માણસો માર્યા? 10 લાખ. કોને માર્યા? પાકિસ્તાન. કેટલા માર્યા? કેટલા વર્ષમાં માર્યા? તમાકુ કેટલા માર્યા? 10 લાખ. કેટલા વર્ષમાં માર્યા? ભારતનો દુશ્મન. સમજાય છે? મનાય છે. બરાબર. બીજી વાત કરી કે અમારા બુશ ભાઈ છે ને, બુશ કુમાર કે બુશલાલ, જે એને એમ લાગે છે કે પેલો અમારો દુશ્મન છે. પેલો. હવે એને 6000 માણસો માર્યા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં. અને બુશલાલને ખબર નહીં હોય કે દર વર્ષે 4 લાખ માણસ અમેરિકાના તમાકુ માર નાખે છે. આજે વિશ્વની અંદર દર વર્ષે 50 લાખ માણસ ફક્ત તમાકુ મારે છે. 50 લાખ માણસ દર વર્ષે તમાકુ મારે છે. તો સમગ્ર માનવ જાતનો દુશ્મન કોણ છે? તમાકુ. મને જેના ખિસ્સામાં જીવતો વીંછી હોય એ ઉભો થાય એ ન હોય, પણ ઘણા અહીં તો જો કે સત્સંગી છો, બાકી બીડી હોય ખિસ્સામાં જીવતી. તમે તો બધા સત્સંગી કહેવાય. બીડી હોય, સિગારેટ હોય. સિગારેટ એ હું કે વીંછી માને એ સમજાતું નથી. આ તો ખાલી મેં તમાકુ બીડીની જ વાત કરી. દારૂની વાત તો જુદી, ડ્રગ્સની વાત તો હાવ જુદી. હવે તમે વિશ્વભરની અંદર એક માત્ર વ્યસન બંધ થઈ જાય તો કેટલા પ્રશ્નો હલ થાય? તો શાસ્ત્રમાં લીધું છે વ્યસન ન કરે ધર્મ છે. વ્યસન ન કરે ધર્મ છે. આજે ભારતની અંદર ફક્ત હું મેરા ભારત મહાનની વાત કરું છું. 40% લોકોનું વ્યસન છે મિનિમમ. 1 અબજ કરતા વધારે વસ્તી છે. તો ઓછામાં ઓછા કેટલા કરોડને વ્યસન છે? 40 કરોડને. બરાબર. દરના 10 રૂપિયા તમે કરો, ફક્ત 10 રૂપિયા બીડી, તમાકુ, ગુટકા, દારૂ. ઘણા તો 150, 200, 500 દારૂ ઢીચી જાય. પણ એવરેજ 10 રૂપિયા કરો તો દરના કેટલા રૂપિયા જાય? 400 કરોડ. બરાબર. 1 મહિનાના 12,000 કરોડ. 1 વર્ષના 1,44,000 કરોડ. ગુજરાતની નર્મદા યોજના 27,000 કરોડની છે. તો નર્મદા યોજના જેવી 6 નર્મદા યોજના ખાલી 1 વર્ષમાં વ્યસન મૂકી દે તો થાય. વર્લ્ડ બેંક 5 નો આપે ને તોય ચાલે. તો ક્યાં પ્રશ્નો છે? આ તો ખાલી બીડી પીએના લીધે પ્રશ્ન, એને લીધે કેન્સર થાય એના પ્રશ્નો, કેન્સર લઈને માણસ કામ કરતો થયો એના પ્રશ્નો, કામ કરતો બંધ થયો એના પત્નીના પ્રશ્નો, એના દીકરાના પ્રશ્ન, જુવાન અવસ્થામાં પેલો મરી જાય તેના બાપ વગરનો દીકરો થઈ ગયો, ધણી વગરની પત્ની થઈ ગઈ, દીકરા વગરનો બાપ થઈ ગયો, એનું શું? આજે ખાલી ભારતમાં દર વર્ષે 80,000 કેન્સરના દર્દી ફક્ત તમાકુ લીધે થાય છે. હવે જે શિક્ષાપત્રીમાં આજ્ઞા લખી છે કે વ્યસન ના કરવું, આ ધર્મની કેટલી મહત્તા છે સમજાવીશ. ઘણી વખત આપણને એવું લાગે સામનાનો નકામ થઈ જાય. દારૂ પીવાનું નહીં, બીડી પીવાનું નહીં, ગુટખા ખાવાનું નહીં, પિક્ચર જોવાનું નહીં, ગરબામાં જવાનું નહીં, ડુંગળી લસણ ખાવાનું નહીં. આ કઈ જિંદગી છે? એ કરવાનું યાર. સીધ ભળીએ સ્વામિનારાયણમાં નથ ઉઠીને નાવું, ભળીએની ભભા કેમાં કે નાયા વગર ખાવું. કોઈ તમને પૂછે નહીં, બોલે તમે દારૂ પીઓ છો, માંસ ખાવ, તમારે જે કરવું એ કરો, બસ અમને પૈસા આપી દેતા. કોઈ પૂછતું નથી. આ સ્વામિનારાયણ ભગવાન આગ્રહ રાખ્યો એટલે અહીંયા ઓછી સંખ્યા આવે, કઠણ બહુ પડે. પણ ધર્મ વગર કેટલા પ્રશ્નો છે. 1980 વિશ્વમાં એક જ એજનો દર્દી હાથમાં આવેલો, દર્શક પણ પકડાયેલો એક જ. અત્યાર સુધીમાં 2.25 કરોડ માણસો એજને લીધે મૃત્યુ પામ્યા. 2.25 કરોડ માણસ. ગયા 1 વર્ષમાં લગભગ 30 થી 35 લાખ માણસો એજને લીધે મૃત્યુ પામ્યા.
આજે દરરોજ 10,000 માણસો ડેઈલી એજને લીધે મૃત્યુ પામી રહ્યા છે. એજનું કારણ શું છે? વ્યભિચાર. 85% રોગના ફેલાવાનું કારણ વ્યભિચાર. તો વ્યભિચારોના કર્તવ્ય આપણા શાસ્ત્રોને કરોડો વર્ષ જૂની જે આજ્ઞા હતી, એ આજ્ઞા એ આપણને દુઃખી કરવા માટે હતી. આ વ્યભિચાર ન કરવો એ બંધન હતું. આ વ્યસન ન કરવા, દારૂ ન પીવો, ડ્રગ્સ ન લેવો, એ શું બંધન છે? પ્રમુખ મહારાજ કહે છે ને કે ધર્મને બંધન નથી, મુક્તિના સાધન છે. આનંદ પ્રકારના દુઃખોમાંથી, મુશ્કેલીમાંથી આજે જે કુટુંબ જે વિચ્છેદ થાય છે. આજે હમણાં મેં જે વાત કરી, 2 જણા કેમ છૂટા પડ્યા? પેલો આમ જતો હતો, પેલી આમ જતી હતી. આજે પ્રશ્ન છે ને. આજે કુટુંબ વિચ્છેદ તમે જુઓ. અરે આજે પ્રાથમિક શાળામાં, હાઈસ્કૂલમાં, કોલેજોમાં, આ તમારી હોટેલોમાં શું ચાલે છે? તો જીવનમાં વિશ્વવ્યાપી જે પ્રશ્નો છે, ચોરી ન કરવી પ્રશ્ન છે, એક ધર્મ છે. લૂંટફાટ ન કરવી એક ધર્મ છે. હિંસા ન કરવી એક ધર્મ છે. તો જે હત્યાઓ થાય છે, ખૂન થાય છે, ચોરી થાય છે, લૂંટફાટ થાય છે, આ બધા જ પ્રશ્નો હલ થઈ જાય તો ધર્મ પાળે તો આખા વિશ્વની અંદર આપણે એવું લાગે કે વિશ્વમાં ટેકનોલોજી આવી જાય તો સુખી થવાય, કોમ્પ્યુટર આવે તો સુખી થવાય, મોબાઈલ આવે તો સુખી થવાય, ઘરમાં ફ્રીજ આવે તો સુખી થવાય, એસી રૂમ થઈ જાય તો સુખી થવાય. એવું છે. જો જીવનમાં ધર્મ હશે તો ઝૂંપડામાં રહેશો તો સુખી થશે. અરે બાજરાનો અડધો જ રોટલો ખાવા મળશે, અડધું પેટ ભરાશે તો સુખી થશો. જો જીવનમાં ધર્મ હશે તો. અને જો અધર્મ હશે, પાપ ઢાંકો નહીં રહે છાનું કરું કે ચોકમાં, પાપ ઢાંકો નહીં રહે છાનું કરું કે ચોકમાં, અંતે પોકારી ઉઠશે લોક કે પરલોકમાં. ભલે કદાચ તમે જગત ન તમારી આપણી ક્રિયા જાણતા હોય, અરે કદાચ ભગવાનમાં ન માનતા હો કે હું ભગવાનમાં નથી માનતો, હું પાપ પુણ્યમાં નથી માનતો, હું સ્વર્ગ નર્કમાં નથી માનતો, પણ તારી જાતમાં તો માને છે. આપણું અસ્તિત્વ તો આપણે ખબર છે ને. તો મને તો ખબર છે મેં ખોટું કર્યું છે. ભલે કદાચ કોઈ ન જોતા તમે બાથરૂમમાં જઈને બીડી પી આવો, ભગવાનમાં નથી માનતા, કોઈ જાણતા નથી, પણ તમને તો ખબર છે મેં બીડી પીધી છે. આપણે તો ખબર છે કે આપણે ખોટું કરવું કર્યું છે. એ ડંક છે આપણે. એ જીવનના અંતે કે જીવન દરમિયાન જે રીલ આપણા મગજમાંથી પસાર થશે ને, એ ભયંકર એનો દુઃખ છે. એટલે સ્વધર્મ, જીવનમાં સ્વધર્મની જરૂરિયાત છે. અને જો ધર્મની હમણાં મેં વાત કરી કે ગુજરાતના કાર્યપાલક ઇજનેર જતીનભાઈ પટેલ એને પંખેટિંગ એને આપઘાત કર્યો, વોટ તરીકે દારૂ અને વ્યભિચાર. કરોડો રૂપિયો, કરોડોપતિ કહેવાય. કરોડ રૂપિયાનો તો બંગલો છે, તો એને બેંક બેલેન્સ હશે. પણ એના પત્નીને ખબર પડી, દારૂ તો પીતા હતા એને ખબર હતી, પણ પછી ખબર પડી કે વ્યભિચારી કરે છે. તો એ જતીનભાઈને કીધું, ગુજરાતના કાર્યપાલક ઇજનેર, સારી પોસ્ટ હતી. કીધું ભાઈ તમે આપણે ત્યાં 16 વર્ષનો દીકરો છે, 18 વર્ષની દીકરી છે, તમે આવું કરો તો ભવિષ્યની પેઢીને સંસ્કાર કેવા થશે? પણ એનું એમ કઈ ગણ કર્યું નહીં. એટલે એના પત્ની એના સાસુને કીધું કે તમારો દીકરો આવું આગો પાછો થાય છે. એના સાસુ એના ધણીને કીધું કે આપણું આ જતીન આવું કરે છે. એટલે એ 2 જણાએ મા બાપે એને બોલાયો અને એકાદ જાહેર સભા નહીં કીધું, બેટા તું ભણેલો છે, ડિગ્રીધારી છે, તારે ત્યાં સંસ્કારી આવી પવિત્ર પત્ની છે, તારો 16 વર્ષનો દીકરો છે, 18 વર્ષની દીકરી છે, તો વાંઢો હોય, કુંવારો હોય બરાબર છે, અને તું અહીંયા આખો પાછો થાય તો તારા છોકરાને સંસ્કાર કેવા પડશે. બહુ શાંતિથી, પ્રેમથી કીધું કે મારી અંગત જીનમાં દખલ ના કરો, મારી અંગત જીનમાં માથાકૂટ ન કરું, ગમે તે કરું. અને એ પીધેલી હાલત મેં બધું બોલ્યો. તે ભાઈને કીધું, યાર તમે તારા હિત માટે કહીએ છીએ, તારા કુટુંબ માટે કહીએ છીએ, અને અમે ક્યાં જાહેરમાં કહીએ છીએ કે ના હું ગમે તે કરું, તમે થાય તે કરી લો, આ બંધ નહીં થાય. એટલે એના બાપુજી એને ચડી રહી છે. એટલે બીજો નાનો દીકરો બીજા બંગલામાં રહેતો હતો, ત્યાં જતા રહ્યા 2 જણા. એની પત્ની પણ વિચાર કર્યો કે જો હું અઠવાડિયું આનાથી જુદી રહું તો થોડોક એને આઘાત લાગે કે ભાઈ મારા તો બધો સંબંધ કાપી નાખશે. તો એના પત્ની પણ એના સાસુ સસરા જ્યાં દિયરને ત્યાં ગયા, ત્યાં એ પત્ની જતી રહી. 16 વર્ષનો દીકરો રહે, દીકરી ત્યાં વિદ્યાનગર ભણતી હતી. અને એ જ રાતે એને પંખેટિંગ એને આપઘાત કર્યો. અને પંખેટિંગ એને આપઘાત વાળો ફોટો ગુજરાત સમાચારમાં આવ્યો. શું છે રીઝન તમે જુઓ. તો જીવનમાં ધર્મ જરૂરી છે.
તમારા દાદાના દાદા ઘરમાં ફ્રીજ હતું તો એ સુખી હતા? એના ઘરમાં એના હાથમાં મોબાઈલ પણ હતો? શું હતું? તમારા રામ ભગવાન પાસે મોબાઈલ હતો મોબાઈલ? રામ ભગવાન ઘરમાં ફ્રીજ હશે, એના ઘરમાં ટીવી હતું. તમે જેવા બાથરૂમમાં નાવશો એવું બાથરૂમ હશે? એ રામ ભગવાનની ટેબલ પર શું જમતા હશે? એ આઈસ્ક્રીમ ખાતા, એ પીઝા ખાતા, એ લજાનિયા ખાતા કે ટાંજાનિયા ખાતા? છતાં કેમ સુખી હતા? રામ અને ભરત જેવો સંબંધ આપણા ઘરમાં છે તો સુખી જાઓ. રામ અને સીતા વચ્ચેના સંબંધો આપણા ઘરમાં છે તો સુખી. સુખી થવાનો ઉપાય આ છે, ધર્મ. પ્રભુ સામ કેમ સુખી છે? કેમ સુખી છે? એના જીવનમાં ધર્મ છે. ભગવાન સામે કહ્યું છે 2 શ્લોક શિબિરમાં જો જાઓ તે 8મો શ્લોક અને 9મો શ્લોક. ભગવાન સામે કહ્યું કે ये पालयन्ति मनुजाः सशास्त्र प्रतिपादितान् સદાચારન સદા તેત્ર પરત્ર ચ માં સુખા. માં સુખી થવું છે તો એ પાલયન્તિ મનુજાઃ, પાલન કરો. ધર્મની વાતો કરનારા ઘણા હોય છે, ધર્મની વાતો કરનારા ઘણા હોય છે, ધર્મ વિશે લખનારે ઘણા હોય છે, ધર્મ વિશે બોલનારે ઘણા હોય છે, ધર્મ વિશે વિચારનારે ઘણા હોય છે. પણ ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે ये पालयन्ति मनुजाः शास्त्र प्रतिपादिता સદાચારાન સદા તે અત્ર પરત્ર ચ માં સુખા. આ લોક અને પરલોકમાં સુખી થશે જો ધર્મ પાળશે તો. બીજા શ્લોકમાં આજે બોલ્યા છે કે તાનુલંગ્યાત્ર વર્તન્તે તુ સ્વયં કુબુદ્ધયઃ. જે ધર્મની મર્યાદા લોપશે આ લોક અને પરલોકમાં દુઃખી થશે. કૃષ્ણ ભગવાને આ જ વાત ગીતામાં કરી છે કે યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સસિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરાગતિમ. જે શાસ્ત્રની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ જે લોપશે એ આ લોકો અને પરલોકમાં દુઃખી થશે. તો મર્યાદાઓ છે ને આપણી સેફટી માટે છે, આપણી સલામતી માટે છે. આ ટ્રાફિકના નિયમ તમને હેરાન કરવા માટે? આ બાજુ ગાડી તમે કઈ બાજુ ચલાવો? લેફ્ટ સાઈડ. તો તમને હેરાન કરવા માટે? હું તો સ્વતંત્ર નાગરિક, ગમે ત્યાં લાવું, તારા બાપ નું હલાવીએ છે. લાલ લાઈટ હું તો જતો રહેવાનું, નિયમ પાડીએ છે ને. ટ્રાફિકના નિયમ એ તમને હેરાન કરવા માટે નથી, એ તમારો ટાઈમ બગાડવા માટે નથી, તમારો પેટ્રોલ બગાડવા માટે. દુનિયાભરમાં લાલ લાઈટને લીધે વિશ્વભરમાં કરોડો લીટર એ ડીઝલ કે પેટ્રોલ બગડે છે. લોજિકલી વિચારો. તમે 1 મિનિટ ઉભી રહે ગાડી, આખા વિશ્વભરની 1 મિનિટ ગાડી ઉભી રહે તો દુનિયામાં કેટલું પેટ્રોલ બગડે, કેટલું ડીઝલ બગડે. પણ છતાંય એ બગાડો કરીને પણ એ ગાડી ઉભી રાખવી ને તમારી સેફટી માટે છે. આ બેલ્ટ બાંધો છે ને તમે બાંધવા માટે છે, તમે હેરાન કરવા માટે, તમારા મામાનું થયેલા માટે, તમારી સેફટી માટે છે. એમ આપણા શાસ્ત્રો જે આપણે નિયમ આપ્યા છે ને એ આપણી સલામતી માટે છે, એ આપણી સેફટી માટે છે. એ અલ્પ સુખને છોડીને એક દિવ્ય સુખ લેવા માટે. તમાકુનું સુખ કેટલું, બીડીનું સુખ કેટલું, વ્યભિચારનું સુખ કેટલું, પણ એ સુખમાં આ દિવ્ય સુખ ગુમાવીએ છે. નિષ્કળ સ્વામી કહ્યું કે અલ્પ સુખ સારુયાગના લોપે છે શ્રી હરિ તણી. તે પરમ સુખ કેમ પામશે બાયદાર જો તેના ધણી. અલ્પ સુખ અને વિષય ભગવાન ક્યાં ના પાડે છે, ક્યાં ખાવાનું ના પાડે, ક્યાં પીવાનું ના પાડે. પણ જે આપણે નિયમ બહાર જે પગ મૂકીએ છીએ એ તમારા દીકરા દીકરીને આ ભણાવવાનો છે. ખાલી કોમ્પ્યુટર નથી ભણાવવાના, ખાલી દીકરા દીકરી ડોક્ટર નથી બનાવવાના, ખાલી એન્જિનિયર નથી ભણાવવાના, ખાલી લોયર નથી બનાવવાના, ખાલી બિઝનેસમાં સેટ નથી કરવાના, એના જીવનમાં ધર્મ સેટ કરવાનો છે. એના મનમાં એની બુદ્ધિમાં આ સેટ કરવાનું છે. ભલે 2 માર્ક ઓછાનો વાંધો નહીં, કદાચ કોમ્પ્યુટર નહીં આવડે, તમે દાદાને કેમ કોમ્પ્યુટર આવડતું તો એ જિંદગી જીવી ગયા છે ને. કોમ્પ્યુટર શીખવાડો એની ના નથી, એને ભણાવવાની ના નથી. દુનિયામાંથી વર્લ્ડ બેસ્ટ ડોક્ટર, એન્જિનિયર, વકીલ બનાવો, એના જીવનમાં જો ધર્મ નહીં હોય ને તો દુઃખી થશે, દુઃખી થશે. કારણ કે આ શાસ્ત્રનો આદેશ છે. તો આપણા જીવનમાં દ્રઢ થાય
અને આપણી ભવિષ્યની પેઢીમાં ધર્મ દ્રઢ થાય. ઘણી વાર બાપા હું મોટા થઈને સમજે, મોટા થાય ધૂળ સમજે, બસ એ અત્યારથી નાખવું પડે ને સેટ કરવું પડે. બાકી કોઈ બહાર તો કે છે જ ને ધર્મ. શાળામાં, કોલેજોમાં, હોટેલોમાં, સ્કૂલોમાં, મિત્રોમાં, હોસ્ટેલોમાં કઈ જગ્યાએ ધર્મ? તો કોણ એને પ્રેરણા કોણ આપશે? તો મા બાપને આપવી પડશે ને આપણે પ્રેરણા. એના માટે તો સત્સંગ છે, એના માટે કથા વાર્તા છે, એના માટે તો સભા છે, એના માટે ઘર સભાની વાતો થાય છે. તો આપણા જીવનમાં સમજાવવું જોઈએ કે સુખી થવા માટે મહારાજે ધર્મની વાત મહારાજ લખ્યું છે પ્રથમ 34મું વચનમાં. શ્રીજી મહારાજ એમાં કહ્યું કે જે જગતના જીવો જે સુખી દુઃખી થાય છે ને એના પ્રાર્થ કરીને થાય છે. વાંચજો પ્રથમ 34મું વચનમાં. પણ જે ભગવાનનું ભક્ત જે સુખી દુઃખી થાય છે ને, શ્રીજી મહારાજે કહ્યું કે જો ભગવાનનું વચન પાળશો ને આજ્ઞા પાળશો તો ભગવાનમાં જેવું સુખ છે ને એવું સુખ ભોગવશો. ભગવાનના સુખે સુખ્યા થશો. ભગવાનમાં કેટલું દિવ્ય અનંત આપણે શાશ્વત સુખ છે. એ સુખનો અનુભવ આપણને થશે તો આપણે કઈ ગુમાવતા નથી. કારણ કે આપણે કહ્યું કે ડુંગળી ખાવાનું નહીં, ડુંગળી લસણ ખાવા લાગે. ડુંગળી લસણ કેટલો સ્વાદ આવે, પણ એ સ્વાદ તો તમે કેટલું ગુમાવો છો. ડુંગળી લસણ ખાવામાં ભગવાનનું સુખ ગુમાવીએ છે. એક તમે સડેલું પેલું સફરજન હોય, સડેલું ગંધાતું ઈયળ વાળું, અને બાજુમાં કોઈને હીરો હોય, તો બેમાં હું લો? હીરો. કેમ? કારણ કે સફરજન સડેલું ન હોય, સરસ બધા મીઠું ગળ્યું અને લાલ હોય, તમને ભાવતું હોય, આટલું મોટું, અને હીરો તો એટલું જ હોય. તો બેમાં હું લો? કેમ હીરો? કેમ હીરો? હા, તમે શું લો? ડાયમંડ લો કે એપલ લો? એક આટલું મોટું એપલ અને આટલું નાનું ડાયમંડ, 1,00,000 પાઉન્ડ. તો બેમાંથી શું લો? ડાયમંડ. ડાયો છે હવે. એક ડાયમંડ એટલો નાનો, આ બધું, અને આટલું મોટું એપલ. એપલ, ચોકલેટ. હાલો, ચોકલેટ. તો એ ચોકલેટ લો કે ડાયમંડ લો? હે, ચોકલેટ. ડાયો છે. ચોકલેટ તો ખવાય, ડાયમંડ થોડો ખવાય. કેમ? સાચી વાત ને? ડાયમંડ થોડો ખવાય. કોઈનો હીરો મોઢા મૂકો સ્વાદ આવે? ચોકલેટ તો મજા પડે. મજા પડે ને? તો ચોકલેટ લેવાય કે કોઈનું ડાયમંડ લેવાય? હે, ચોકલેટ. પેલો પેલો શું કે છે? શું કે આપણે ડાયમંડ લેવાનું કે ચોકલેટ લેવાની? હે, સારું સારું. કેવો ડાયો છે? હવે એના પપ્પા ધારે ચોકલેટ લે તો મૂર્ખના જામ કહેવાય. ધારો કે એના પપ્પા ચોકલેટ લે તો શું કહે? મૂર્ખનો જામનો 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 જામનો. એ કોઈને હીરામાં કેટલી ચોકલેટ આવે યાર, સમજ તો કરો. એ કોઈને હીરો વેચો તો આખી જિંદગી તમારી ભેડી આખું આસ્ટન ખાય ને તો ખોટે. તો જો એને ચોકલેટમાં હીરો ગુમાવ્યો ને, બરાબર. આપણે ડુંગળી લસણમાં ભગવાન સુખ ગુમાવીએ છીએ. ટેલિવિઝન સુખમાં આપણે એવા મૂર્ખના સરદાર જ છીએ. તો આપણે એને કહીએ આપણે કે ડાયા નથી, આપણે ડાયા નથી. ડુંગળી લસણમાં ભગવાનનું સુખ ગુમાવીએ છીએ. ડુંગળી આપણે ટીવીના સુખમાં ભગવાનનું સુખ ગુમાવીએ છીએ. અને ટીવીનું સુખ તો હડેલા ટમેટા જેવું, હડેલા બટેટા જેવું, એમાં કઈ સ્વાદી નથી, કચરો જ છે. અને તમે નાના છોકરાને બેહારી ભાન પડે છે આ છોકરાનું મગજ કેટલું ખરાબ થશે. આ એક દિવાલ હોય ને, એક અથોડો મારો ને તો દિવાલ પડી ન જાય, ખબર? બહુ અથોડા મારો તો ગાબડું પડે કે નહીં? આટલો નાનો બાળક 100 વખત ટીવીની ખાલી જાહેરાત જોવે ને. પેલું એક્ટર સિગારેટ પીતો હોય, કે દારૂની બોટલ પીતો હોય, કોઈને મારતો હોય, હત્યાઓ થતી હોય, આટલો નાનો બાળક 100 વખત એના મગજમાં જોવે તો મગજ કેટલું બની જાય, ભાન પડે. આપણને લાગે પ્રભુ સાહેબ મહારાજ આ સંતો ટીવીનું અમારું સુખ જૂઠવી દેશે, એવું છે? પ્રભુ સાહેબ તમે ઈર્ષા યાર, હું રહી ગયું ના લોકો સામે તમારી ઈર્ષા છે. અમે જોઈ શકતા નથી એટલે અમે તમને ના પાડીએ. અમે જે ખાડામાં પડી આયલા એવું છે? એવું નથી યાર, સમજો તમે થોડું. આ મહારાજ આપણે દિવ્ય સુખ આપવું છે. આ ઘણા એટલે વર્ષોથી પૂછે ડુંગળી લસણ હું કામ ન ખવાય? આટલું બધો લાભ થાય છે.
ડોક્ટરો કહે છે, ડોક્ટર તો માંસ ખાવાનું કહે છે, ખાવાનું. ડોક્ટર તો દારૂ પીવાનું કહે છે, ડોક્ટર તો બીડી પીવાનું કહે છે. ડોક્ટર બોલે શ્રીજીમાં માટે નક્કી કરતો આજે ભાઈ શ્રીજીમાં સર્વોપરી કે ડોક્ટર સર્વોપરી? તમે હોત મને વાંધો નથી. તો ડોક્ટર માનવાનું શ્રીજીમાં જ માનવાનું. આ તમારે હારા ખોટું ન લાગે ને એટલે પછી મેં ખાધું. હારો મોટો શ્રીજીમાં નહોતા, નક્કી જ કરવું પડશે. બાકી તમે હારો ગુટકા ખવડાવશે, હારી વારી લસણ ખવડાવશે અને હારો વારી ટીવી દોરાવશે. મેળ જ નહીં પડે. તમારા મિત્ર, મામા મામી, કાકા કાકી, દાદા દાદી, ફુવા ફઈબા, માસા માસી કશો નિયમ નહીં પાડવા દે. કોઈ ધર્મ નહીં પાડવા દે. બધા તો ખેંચવાના છે બધાને. તો પેલા તું સામનેવાળું ક્યાં થઈ ગયું? મુસલમાન થાય વાંધો નથી લોકો નક્કી. તમે લગ્ન પેલા તિલક ચાલો કરેલો હોય, સત્સંગ હોય જ નહીં. પેલા તો બીડી પીતા, ગુટકા ખાતા, દારૂ, આ બધા તમારે એ બાજુ સાંકરી વલસાડ બાજુ ના હોય ને તો હોય બધા. લગ્ન કર્યા પછી સત્સંગ થાય. એમ સત્સંગમાં આવે એટલે અમે તો આ બધું છોડાવવાના. અને ધીરે ધીરે તમને શું લાગે ના સંતો તો આપણા સ્વાર્થ માટે કહે છે. તમે બીડી, તમાકુ, ગુટકા છોડો અને સમૂહ પૂજામાં આવતીકાલે કોઈ તિલક ચાના પૂજા પર શરૂ કરે અને તિલક ચાનો કરીને સસરા ઘેર જાય ને તો બધા જોયા જ કરે. કારણ કે વિચિત્ર પ્રાણી ઘરમાં આવ્યું ને એવું કે મારો જમાઈ પેલા કેવો સારો હતો, કેટલું કપાળ ચોખ્ખું હતું, અત્યારે કપાળ બગાડ દીધું. અને પેલા જમા કેવો સારો, હવે તો બીડી પીતો નથી, દારૂ પીતો નથી, માંસે ખાતો નથી અને ડુંગળી લસણ ખાતો નથી. મારી દીકરીને હેરાન કરી નાખ્યું. પેલા તો હારો છે ને હામે બીડી આપે, ભલે મારી દીકરી રાંડે, ભલે મારી દીકરી રાંડે, ભલે એ જમાઈ રાત, ભલે તમે ઉપર જતા રહો, પણ બીડી હામે પીવા આગતા સાધતા કરો. એટલે આ કોઈ પ્રમુખ સાહેબ મહારાજ સિવાય કોઈ આપણને કેમ નથી. અને જે સ્વામી કહે છે ને એને સુખ આપવું છે એ જ વાત કરશે મહારાજ. કે મારા જે સંઘમાં આવ્યો, મારે શું વાત કરી કે જે મારા સંઘમાં જે કોઈ આવે એને ભગવાનનું સુખ આપવું છે. એને જગતનું તુચ્છ, નાશવંત, ક્ષણિક, અરે સડેલા સફરજન જેવું એ સુખ છોડાવીને દિવ્ય અદભુત શાશ્વત સુખ આપવું છે. પણ એ તો મળે સુખ જો નિયમ રહીએ તો. એક સ્વધર્મ વિશ્વના મોટા ભાગના પ્રશ્નોનું સમાધાન કરી આપે તો દુનિયાની વાત જવા દો. આપણે દુનિયાને ક્યાં સુધારવા જવું યાર? આપણો હાડો ને સુધરતો ક્યાં દુનિયાને એ બદલવા દેશું? આપણે તો બદલીએ. આજ પૃથ્વી પર કાંટા પાથરેલા હોય તો પૃથ્વી પર ચામડું મઢાવે. અરે તમારે આષ્ટનું ચામડું મઢાવવું, આષ્ટના બધા શહેર, બધા રસ્તા, બધા ક્યારે ચામડાનું મઢાવે? આપણે બૂટ પહેરી લેવાય. તમે ટીવીના કાર્યક્રમ તમે બંધ નહીં કરી શકો. ટીવી ચેનલો તમે બંધ કરી શકવાના છો? આ દુનિયામાં જે દારૂ બને છે બધી ફેક્ટરી બંધ કરી દો. હાલો બધી દારૂ ફેક્ટરી બંધ કરી દો, બધી દારૂ દુકાન કાઢી નાખો, બધી સિગારેટ બને જ નહીં, તમાકુ બને જ નહીં. એનું એ શક્ય છે? આપણે બંધ કરી દઈએ બસ. આપણા જીવનમાં તો તમારા જીવનમાં તો છે ને આવું કઈ. પણ તો આપણે ઘણું આપણને એવું લાગે કે મારા મિત્રો બધા ખાઈ પીએ પાર્ટીમાં જાય છે, મારે કઈ નહીં કરવાનું. આપણે છે ને ઇન્ફિયોરિટીનો અનુભવ થાય છે. આપણે કઈ નહીં કરવાનું. આ બાજુ દેશમાં શબ્દ હોય છે શું? પિયર પ્રેશર ને. આ પિયર પ્રેશરના બહુ પ્રોબ્લેમ છે આજના તમારા યુવતી યુવાનોમાં. પિયર પ્રેશર. કારણ કે બધા કોકને લઈને ફરતા એમ લાગે હું એકલો ભગવાન એકલા નથી, શ્રીજી મહારાજ તમારી સાથે છે. આપણને એવું લાગે છે તમારી સત્સંગી દીકરીને એમ લાગે હું એકલી. કોકને કોક આટા મહેનત કરતા જ બધા, પણ વી આર ઓન ધ રાઈટ ટ્રેક. આપણે સાચા માર્ગે છે. આ માર્ગ જ સાચો છે. આજે દાખલા તરીકે તમારે લંડન જવું, મને આ બાજુ રસ્તાની ખબર નથી બહુ, બધા આ બાજુ લંડન હોય અને આ બાજુ લેસ્ટર, મને બહુ ખબર નથી પણ ખાલી દર્શન આપો છું. આ તો આપણે અમદાવાદની વાત કરો. અમદાવાદની એક બાજુ તમારો સુરત બાજુનો રસ્તો જાય છે અને એક બાજુ રાજકોટ બાજુનો રસ્તો જાય છે. તમે જંકશન ઉપર આવીને ઉભા છો. તમારે રાજકોટ જવું છે. ક્યાં જવું છે? રાજકોટ. તમારી આગળ 500 કાર છે અને 500 કારમાંથી 500 કાર સુરત તરફ વળે છે. તમારે રાજકોટ જવું છે તો તમે તમારી ગાડી કઈ તરફ આવશે? કેમ? 500 કાર સુરત જાય છે, તમે એકલા ને રાજકોટ જવું? ત્યાં પીએમ પ્રેશર નડે કે મારે એકલા ને, હું એકલો? આ 500 આમ જાય છે.
એમ આપણે અક્ષરધામમાં જવા નીકળ્યા છે. આપણે અક્ષરધામમાં જવું છે. આપણે શ્રીમાને રાજી કરવા છે. આપણે પ્રમુખ સમાજને રાજી કરવા છે. આપણે ભગવાનનું સુખ લેવું છે. તો બીજાને જે કરવું કરે, એ ભલે દારૂ પીએ, ભલે માંસ ખાય, ભલે જે ખાવું જે ખાય, જ્યાં ફરવું એ ફરે, જે નાચવું એ, જ્યાં કૂદવું એ બધું ભલે જુએ. આપણો માર્ગ જુદો છે. આપણે એક જુદી દિશામાં જવા જન્મ્યા છે. આપણે એક જુદી વિદ્યા પ્રાપ્ત કરવી છે. આજે દાખલા તરીકે તમે એક કેમ્પસ હોય જેમાં બધી કોલેજો હોય, આ તો દૂર દૂરથી આ બધું મેડિકલ કોલેજો હોય, આ બધું એન્જિનિયરિંગ કોલેજ હોય, આ બધું આર્ટ્સ કોમર્સ કોલેજો હોય. તમે મેડિકલ કોલેજમાં ભણતા હો, બરાબર. હવે તમે વેસ્ટરથી આસ્ટન આવવા નીકળ્યા, અને આસ્ટનમાં બધી કોલેજો જુદી જુદી જગ્યાએ છે. તમે મેડિકલ કોલેજમાં, તમારી સાથે બીજા 400-500 વિદ્યાર્થીઓ છે. કોઈ આર્ટ્સમાં જાય, કોઈ કોમર્સ કોલેજમાં જાય, કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં જાય. મેડિકલ કોલેજમાં જનાર તમે એકલા જ હો, તો તમે કઈ કોલેજમાં જાઓ? હે, તમે એકલા જ? એકલા? હા, એકલા. આ 50 જણા આર્ટ્સમાં ગયા, 60 જણા કોમર્સ ગયા, 150 જણા એન્જિનિયરિંગમાં ગયા. તમે એકલા જ મેડિકલ કોલેજમાં? ત્યાં પીએર પ્રેશર નડે પીએર પ્રેશર. એને જે કરવું કરે. હું બ્રહ્મરૂપ થવા જન્મ્યો છું. મારે જીવનમાં મારે સત્પુરુષના ગુણ લાવવા છે. હું અક્ષરધામમાં જવા જન્મ્યો છું. મારે દિવ્ય સુખ લેવું છે. આ કચરા જેવું હારેલા ટમેટા બટાટા જેવું સુખ નથી લેવું. મારે ભગવાનનો સાથ, એ જો આપણા મગજમાં ફિટ હશે ને, અને તમારા દીકરાઓમાં એ ફિટ કરવાનું, દીકરીઓમાં એ ફિટ કરવાનું છે કે આપણે જુદા છીએ, આપણે જુદા માર્ગે જઈ રહ્યા છે. તો દુનિયા જે કરશે ને, આજે પ્રમુખ સમાવે જો બીજે 80 લાખ સાધુ બાબા કોઈ હોકા પીએ, ખબર? ઘણા બધા કોઈ ચરમો પીએ તો પ્રમુખ હોકા પીએ? તમારે એકલા હોકા નહીં પીવા? ઘણા હોકા પીએ, ઘણા ચરમો પીએ, ઘણા ગાંજા પીએ, ઘણા. સ્વામી ત્યાં હિમાલય પર ગયા હતા ને, એક સાધુ સાહેબનું સન્માન કર્યું. સ્વામી સામે સિગારેટ આપી. સ્વામીજી અમે આતા સત્તા કરવી પડે. સ્વામી નો ધર્મગુરુ. કેટલા બધા ગુજરાતમાં ધર્મગુરુ સિગારેટ પીએ, હોકા પીએ છે. પણ સ્વામી કોઈનો દાવો કરે છે કે આટલા બધા પીએ, મારે એકલા પીએ હું વાંધો? ઘણા બધા આગા પાછા, ઘણા લાખ